ચીમન અને રૂપલી સાંજે ઘરના વરંડામાં બેઠા વાતો કરતા હતા અને એમાં ગંભીરતા વધુ હતી. વાતચીત બહુ લાંબી ચાલી. ખુલ્લા મનની વાતચીતથી રૂપલીનું મન શાંત અને હળવું થઈ ગયું હતું, સાથે ચીમન પણ હળવો થઈ ગયો. બંને શાંત થઈ ગયા ત્યાં રૂપલી ઊભી થતા બોલી, વાતોમાં સમયનું ભાન નો રહ્યું, બહુ મોડું થઈ ગયું, હાલો જલ્દીથી રસોઈ બનાવી લઉં, તમને ભૂખ લાગી હશે. રૂપલીની વાત સાંભળી ચીમને ઘડિયાળમાં જોયું, લગભગ 8 થવા આવ્યા હતા. ચીમન રૂપલીને રોકતા બોલ્યો, રૂપલ એક કામ કરીએ, આજે રસોઈનું રહેવા દે, બહાર જમવા જઈએ. રૂપલી બહાર ખાવા બહુ ઓછી ગયેલી. પહેલા એને થોડો સંકોચ થયો, પછી ચીમનની વાત રાખવા અને વડોદરા શહેર જોવા એને હા પાડી દીધી. પોતે તૈયાર જ હતી છતાં કહ્યું, હું તૈયાર થઈ જાઉં, તમે પણ કપડાં બદલીને તૈયાર થઈ જાવ. બંને તૈયાર થઈ ગયા. રૂપલી તૈયાર તો હતી જ, પરંતુ એમાં વધારો કરવા માટે એણે પોલકું બદલાવ્યું. એણે ફૂગીબાઈનું પોલકું પહેર્યું, પગમાં ઝાંઝર નાખ્યા અને આંખો કાજળથી આંજી થોડી ઘેરી કરી હતી. ચીમન મોટરસાયકલ બહાર કાઢતો હતો. રૂપલીએ બહાર નીકળી ચીમને પૂછ્યું, કેવી લાગું છું? ચીમને નકશી ખેનું નિરીક્ષણ કર્યું. ઘેરી આંખ અને એમાં નીકળેલી કાજલની અણી એને ખૂંચી, સાથે ફૂગીબાઈનું પોલકું એને જૂનવાણી લાગ્યું. રૂપલીનું મન રાખવા ચીમને જવાબ આપ્યો, સારી લાગે છે, પરંતુ સમયને અનુરૂપ પહેર તો વધુ સારી લાગે. રૂપલીને લાગ્યું કે ચીમને હું તૈયાર થઈ એ ગમ્યું છે. આટલું બોલી ચીમન મોટરસાયકલ ચાલુ કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો, એટલે એણે રૂપલીના ઝાંઝરનો અવાજ સાંભળ્યો ન હતો. મોટરસાયકલ ચાલુ કરી બંને મોટરસાયકલ ઉપર વડોદરા શહેરમાં પહેલી વખત બહાર સજોડે જમવા નીકળ્યા. આજે બંને વચ્ચે જગ્યા ન હતી. રૂપલીનો જમણો હાથ ચીમનના થાપા ઉપર હતો અને એનો ખંભો ચીમનની પીઠમાં અડતો હતો. આજે રૂપલીએ તો મોરપીંછ રંગની સાડી પહેરી હતી, પરંતુ ચીમને પણ આજે જાણે રૂપલીના કપડાને અનુસરતો હોય એ રીતે ઘેરા વાદળી રંગનું ટી શર્ટ અને જીન્સ પહેર્યું હતું. બંને મોટરસાયકલ ઉપર પ્રેમ ભરેલી પળોને માનતા વડોદરાના રસ્તા ઉપર જતા હતા. રૂપલી માટે આ શહેરના રસ્તાઓ નવા હતા. એ આજુબાજુનું નિરીક્ષણ કરતી ચીમનનું સાનિધ્ય માણી રહી હતી. બંને એક આધુનિક ભોજનાલય રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. અંદર બેઠેલા મોટાભાગના પુરુષો અને સન્નારીઓ આધુનિક કપડાઓમાં સજ્જ હતા. ચીમન અને રૂપલી જેવા અંદર પ્રવેશ્યા એવું બધાનું ધ્યાન રૂપલી તરફ ગયું. હોટેલમાં મંદ મંદ સંગીત વાગતું હતું. એમાં રૂપલીના ઝાંઝરના અવાજને કારણે બધાનું ધ્યાન રૂપલી તરફ ખેંચાતું હતું. રૂપલી તરફ જોઈ બધાનું ધ્યાન એના પોલકા ઉપર અને પછી ઘેરી આંખો ઉપર જતું હતું. ચીમન પણ ઝાંઝરનો છમ છમ અવાજ સાંભળી ચોંક્યો. ચીમને આ થોડું શરમ જેવું લાગ્યું. એણે મોં ઉપર થોડી નારાજગી દેખાડી, પરંતુ લોકોની હાજરીને લીધે કંઈ બોલ્યો નહીં. રૂપલી માટે આ માહોલ નવો હતો. એ થોડી ખચકાઈ, પણ મન મક્કમ કરી ચીમન પાછળ ચાલી. બંને એક મેજમાં બેઠા. વેઇટર વાનીઓની યાદી, મેનુ અને પાણી આપવા આવ્યો. વેઇટરે રેસ્ટોરન્ટને અનુરૂપ પોશાક પહેર્યો હતો. રૂપલી માટે આ નવું હતું. એ આ બધું જોઈ રહી. હજુ ઘણા રૂપલીને ત્રાસી નજરે જોતા હતા. રૂપલીને આ થોડું અસહજ લાગ્યું. ચીમને રૂપલી સામે જોયું. રૂપલીના મુખ ઉપર અસહજતા સાથે થોડા ગભરાહટના ભાવ હતા. ચીમન આ જોઈને રૂપલીનો હાથ પકડતા મેનુ બતાવતા બોલ્યો, તું શું ખાઈશ? ગભરાયા વગર તને ભાવે તે કહે. ચીમનના આ શબ્દોએ રૂપલીને થોડી હિંમત આપી. રૂપલીએ ધીમેથી કહ્યું, મારા માટે તો આ પેલો અનુભવ છે અને નવું છે. મને આમાં કાંઈ ખબર નહીં પડે, તમને ઠીક લાગે ઈ મંગાવો. ચીમને મેનુમાં નજર ફેરવતા પૂછ્યું, પંજાબી મંગાવીએ? પંજાબી ત્યારે નવું હતું એટલે લોકોમાં લોકપ્રિય હતું, પરંતુ રૂપલી માટે તો સાવ નવું હતું. એને સામે સવાલ કર્યો, એમાં હું હોય? ચીમને રૂપલીને મેનુ બતાવી સમજાવ્યું, આમાં અલગ અલગ શાક હોય છે જેને સબ્જી કહેવાય છે. પછી મેનુનું બીજું પાનું ફેરવીને પાછું સમજાવ્યું, આ અલગ અલગ તંદૂરી રોટલી અને પરોઠા હોય છે અને સાથે રાયતું કે પાપડ મંગાવાય છે. રૂપલીએ બધું જોયું. એને બીજી કઈ સમજ ન પડી, પણ બધાના ભાવ જોઈ એનાથી બોલી જવાયું, આટલું મોંઘું? આટલા રૂપિયામાં તો ગામમાં આખા મહિનાનું શાક થઈ જાય. ચીમન આ સાંભળી હસવા લાગ્યો અને બોલ્યો, ગાંડી, આ એક શહેરની મોંઘી રેસ્ટોરન્ટ છે અને આની સરખામણી આપના ગામ સાથે ના થાય. રૂપલી ખંભા ઉછાળતા બોલી, હૈશે, મને આમાં કાંઈ ખબર પડતી નથી, તમે તમારી રીતે મંગાવો. ચીમને વેઇટરને બોલાવ્યો અને હિન્દીમાં જમવાનો ઓર્ડર આપ્યો. ચીમને પહેલી વાર હિન્દીમાં બોલતો જોઈ રૂપલીને માન થઈ આવ્યું અને રૂપલીએ ચીમને મસ્તીમાં કહ્યું, ઓહો,
તમે તો સાહેબની જેમ પેલા હારે બીજી ભાષામાં વાત કરી. ચીમને મનમાં થયું કે આ ખરેખર ગમાર છે, આને બહુ સુધારવી પડશે, પણ એને મોમ પર કળવા દીધું નહીં. મોમ પર કૃત્રિમ હાસ્ય લાવીને અભિમાનથી બોલ્યો, અહીંયા આપને સાહેબની જેમ જ વર્તવાનું હોય. રૂપલી કંઈ ના બોલી, પરંતુ મનમાં વિચારવા લાગી, આ માણસને અનુકૂળ થવા મારે ઘણું બદલવું પડશે. ચીમન અને રૂપલી રેસ્ટોરન્ટમાં જમવાનું આવવાની રાહ જોતા હતા. રૂપલી આજુબાજુના માહોલનું નિરીક્ષણ કરતી હતી. વેઇટર મંગાવેલી વાનગીઓ લઈને આવ્યો. બધું સર્વ કરીને જતો રહ્યો. વેઇટરે બંનેમાં થોડી થોડી સબ્જી મૂકેલી. આ જોઈને રૂપલીને મનમાં થયું, ગામમાં આટલું એક બટકામાં જતું રહે. એ ચીમનને અનુસરી. ચીમન જે રીતે ખાતો હતો એ રીતે એ ખાવા લાગી. ખાતા ખાતા ચીમને પૂછ્યું, કેવું લાગ્યું? રૂપલીએ કોળીઓ મોંમાં મૂકતા જવાબ આપ્યો, હવા જ છે, પરંતુ આ સ્વાદને અનુકૂળ થતા જીભને સમય લાગશે. રૂપલીનો જવાબ ચીમનને ગમ્યો. બંનેએ જમવાનું પતાવ્યું. વેઇટર 2 પાત્રમાં લીંબુના ટુકડા સાથેનું ગરમ પાણી લઈને આવ્યો. રૂપલીને એમ કે એમાં લીંબુ નીચોવવાનું હશે. એ લીંબુ નીચોવવા ગઈ. ચીમનની નજર એની તરફ જ હતી. એને ખબર હતી કે તે આવું કંઈક કરશે. એને તરત રૂપલીનો હાથ પકડી લીધો અને બતાવ્યું, આ પાણી આ રીતે હાથ ધોવા માટે છે. રૂપલીએ એ રીતે હાથ ધોયા. એને સંતોષ થયો નહીં. આ ક્રિયા બાજુમાં બેઠેલા કહેવાતા એક સભ્ય સન્નારી જોતા હતા. આ જોઈને બબડ્યા, ક્યાંથી ગમાર લોકો આ શહેરમાં આવી જતા હશે. પેલા કહેવાતા સન્નારીનો બબડાટ રૂપલી અને ચીમન સાંભળી ગયા. રૂપલીને આ સાંભળી અંદરથી લાઈ લાગી ગઈ. ચીમન પેલા સન્નારીને કંઈ બોલવા ગયો, પણ રૂપલીએ રોક્યો. બંને જે રીતે સાંજની મજા લેતા હતા એ બગડી ગઈ. ચીમનનું મન વધારે ખાટું થઈ ગયું. રૂપલીએ એની નોંધ લીધી. ચીમને જમ્યા પછી કંઈ ઠંડુ ખાવાની ઈચ્છા હતી, પણ હવે રહી ન હતી. ચીમને બિલ ચૂકવ્યું અને બંને સડસડાટ બહાર નીકળી ગયા. બહાર જમવા ગયા ત્યારે કેવી મોજથી ગયા હતા, પરંતુ પાછા ફરતી વખતે બંને બિલકુલ નિરાશ હતા. એક અજાણી સ્ત્રીના શબ્દોએ બંનેનું ચિત્ત ભ્રમિત કરી નાખ્યું હતું. એમાંની ખાસ કરીને ચીમનું. એને ફરી પાછું પેલું ગામની ગમારનું ભૂત મગજ ઉપર સવાર થઈ ગયું હતું. રૂપલીના મનમાં ભય હતો. એ મનમાં વિચારતી હતી, મારી ગાડી માંડપાટે ચડી છે, ત્યાં આ શું થઈ ગયું? અજાણી સ્ત્રીના શબ્દોથી મારા પ્રાણનાથનું મન બદલાય નહીં તો સારું. આખા રસ્તે બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. ચૂપચાપ બંને ઘરે પહોંચ્યા. કપડાં બદલી ચીમન પલંગ ઉપર બેઠો હતો. રૂપલી પણ ચીમન પાસે આવી. ચીમન ચૂપચાપ વિચારમાં હતો. ચીમને વિચારતો જોઈ રૂપલી બોલી, હું વિચાર કરો છો? ચીમને ટૂંકમાં ઉત્તર આપ્યો, કંઈ નહીં. આજે કેવા હરખથી આપણે ગયા હતા અને એક અજાયણી બાઈને કારણે આપની મજા બગડી ગઈ. રૂપલીએ બાઈ શબ્દ વાપર્યો. એ સાંભળી ચીમને રૂપલી સામે જોયું, પણ કંઈ બોલ્યો નહીં. ચીમનની ચૂપકીદી જોઈને રૂપલીને અકળામણ થઈ. એણે ફરી શરૂઆત કરી, મારા કારણે હંધીએ મજા બગડી ગઈ. ચીમને એની સામે જોયા વગર ફક્ત હમમ નો ઉત્તર આપ્યો. કેમ તમે બોલતા નથી? એક અજાયણી બાઈ આપનું જીવન નક્કી કરશે. રૂપલીનો આ સવાલ ધારદાર હતો. ચીમને આ સાંભળી એની તરફ જોયું. રૂપલીએ આગળ બોલવાનું ચાલુ રાખ્યું, જો હા હોય તો આપણે ડગલે ને પગલે આવું સાંભળવું પડશે જે આપના જીવનને પ્રભાવિત કરશે, અને હું એને માટે તૈયાર નથી. રૂપલીનો ફેંસલો સાંભળી ચીમને હરકત કરી અને બોલ્યો, તો શું કરીશું? ચીમને શાંતિથી બોલતો જોઈને રૂપલીના જીવમાં જીવ આવ્યો. ચીમનનો સવાલ સાંભળી રૂપલીએ મનમાં રહેલી વાત કરી, મારો ઉછેર તદ્દન નાના ગામમાં થયો છે. મારે લીધે તમને આયામ કોઈ સંભળાવી જાય એ મને પસંદ નથી, માટે તમે મને આ મોટા શહેરમાં રહેવા શીખવાડો અને થોડી આધુનિક બનાવો. ચીમને રૂપલીના મુખે આ સાંભળતા જ તરત બોલ્યો, તે મારા મનની વાત કહી, હું તો પહેલાથી જ આવું વિચારતો હતો. ચીમન ગેલમાં આવી ગયો. રૂપલીનો હરખ ચીમનની સાથે જ હતો. એ પણ હરખાઈ ગઈ. હરખાતા બોલી, તમારા માટે હું બધુંની કરવા માગું છું. તમારા માટે હું મારું મૂળભૂત અસ્તિત્વ બદલવા તૈયાર છું. બસ તમે મને હંમેશા તમારા દિલમાં રાખજો. એટલું બોલતા બાજુમાં બેસેલી રૂપલીએ ચીમનની છાતીમાં પોતાનું માથું ઢાળી દીધું. પોતાના પતિને પામવા પગલી પોતાનું અસ્તિત્વ ભૂલવા તૈયાર થઈ ગઈ. આજ તો છે ભારતીય નારી. એને ગમતા પુરુષને પામવા એ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ગામડાનું હોવું એ કોઈ દોષ નથી, પણ પોતાના અભૂત પતિના આધુનિક વિચારોને કારણે પોતાને પરિવર્તિત કરવા રાજી થયેલી પગલીને કોણ સમજાવે કે જે પતિના પ્રેમનો માપદંડ પત્નીના ગુણો કરતા એનો દેખાવ અને રહેણી કરની જ હોય. એનો પ્રેમ ક્યારેય સાચો ન હોય અને કોઈ પણ બદલી શકે છે.
ચીમન અને રૂપલી વચ્ચે બધું ભલે બરાબર થઈ ગયું હોય, પરંતુ ચીમનના દિલ અને મનમાં થોડો ખચકાટ હતો. એના દિલના ઊંડા ખૂણામાં હજુ દેવયાની ધબકતી હતી. હજુ એનાથી રૂપલીની સરખામણી દેવયાની સાથે થઈ જતી હતી. એટલે જ તો એ રૂપલીને થોડી આધુનિક બનાવવા માંગતો હતો, જેથી એ એના મિત્ર વર્તુળમાં શાંતિ રૂપલીને લઈ જઈ શકે. રૂપલીની તોલે દેવયાની આવી શકે એમ ન હતી, કારણ કે રૂપલી સાક્ષાત મર્યાદાની મૂર્તિ હતી, જ્યારે દેવયાની બિંદાસ, અલ્લડ અને પોતાની મરજી પ્રમાણે જીવવાવાળી હતી. ચીમને ખબર ન હતી કે એ પોતાના વટને કારણે એક સીધી સાદી છોકરીને બદલવા જઈ રહ્યો હતો. રૂપલીએ નિત્યક્રમ પ્રમાણે સવારે બધું તૈયાર કરીને ચીમને રવાના કર્યો અને ઘરના કામમાં પરોવાઈ. કામથી પરવારીને એકલી બેઠી હતી ત્યારે એ વિચારોમાં ચડી ગઈ. કાલે સવારે હું કેટલી ખુશ હતી અને જ્યારે આજે એટલી ખુશી મહેસૂસ નથી થતી. પરમ દિવસની રાતે ચીમનનું રૂપ કઈ અલગ હતું અને કાલે રાતે ચીમન અલગ હતો. નાની નાની વાત ચીમનના મનને કેવું વિખેરી નાખે છે. નક્કી એના મનમાં કઈ અથવા કોઈ છે. આ વિચાર આવતા જ એના ભોળા મને વિચાર કરતા મનને ટપાર્યું, આવું પાપ. પતિ ઉપર શંકા કરીને પાપની ભાગીદાર કેમ બને છે? રૂપલીએ એ વિચાર ખંખેરતા બીજા વિચારે જગ્યા લીધી. હું મારી જાતને બદલવા તૈયાર થઈ, પરંતુ મારી જાતને બદલી શકીશ? રૂપલીએ પોતાની જાતને જ પ્રશ્ન પૂછ્યો, પણ એની પાસે જવાબ હતો નહીં. એણે વિચારો ખંખેરવાનો પ્રયત્ન કર્યો, સફળ થઈ નહીં. મન સાથે વાત કરતી હોય એમ બબડી, મારા એને પામવા મારે મારું અસ્તિત્વ મટાડવું પડે તો મટાડીને મારા ઉપર આધુનિકતાની કાંસળી પહેરી લઈશ. એને એની બા યાદ આવી ગઈ. આંખમાં આંસુ આવી ગયા. એ તો સારું થયું કે બાજુવાળા અનસુયાબેને દરવાજો ખખડાવ્યો, નહીંતર એના વિચારો અને એના આંસુઓનો આજે અંત દેખાતો નહોતો. અનસુયાબેને દરવાજો ખખડાવતા રૂપલીના વિચારોની માળા તૂટી ગઈ. ઝટપટ આંસુ લૂછી એને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે અનસુયાબેન મલકાતા ચહેરે ઊભા હતા. દરવાજો ખોલતા જ રૂપલી, આવો, કહે એ પહેલા જ અનસુયાબેન મલકાતા ચહેરે બોલ્યા, રૂપલબેન, કેમ બે દીથી દેખાતા નથી? રૂપલી એને આવકારતા બોલી, ના બેન, હું તો આયામ જ છું. હોઠો ઉપર હાસ્ય લાવીને અને નેણ હલાવીને અનસુયાબેન બોલ્યા, કાલે તમે બહુ હરખમાં હતા, ખાલી હસીને જતા રહ્યા અને ઊભા પણ ન રહ્યા. હાંજે મારા ભાઈની લગોલગ બેસીને બહાર ગયા હતા. શું વાત છે? ભારી રોમાન્સ ચાલે છે ને? રૂપલી શરમાઈ ગઈ. નીચું જોઈને બોલી, બેન, કાલે એને બારે ખાવાની ઈચ્છા થઈ આવી એટલે બારે ખાવા ગયા હતા. અનસુયાબેન થોડું હસવાનું ઓછું કરીને થોડા ગંભીર થઈને બોલ્યા, તમારી ઉંમર છે મોજ મસ્તી કરવાની, કરી લો એકવાર, છોકરા થયા એટલે બધું પત્યું. આ તો તમે આજે પણ ના દેખાણા એટલે થયું કે વાસણ આપતી આવું અને ખબર પૂછતી આવું. આ સાંભળી રૂપલી એની સામે આભારવશ જોઈ રહી, પરંતુ મનમાં એને થયું કે આપણને ધ્યાનમાં ન હોય એવું ધ્યાન પડોશીઓ આપનું રાખતા હોય છે. રૂપલીએ અનસુયાબેનનો આભાર માનતા વાસણ એની પાસેથી લઈ લીધા અને થોડી આડીઅવળી વાતો કરીને અનસુયાબેન એમ કહીને નીકળ્યા, ચાલ હું જાઉં છું, ચીમનભાઈના આવવાનો સમય થઈ ગયો છે, મારું આયા રેવું કબાબમાં હड्डी લાગશે. એક કહી રૂપલીને આંખ મીચકારતા જતા રહ્યા. પડોશીઓ બે પ્રકારના હોય છે, એક પંચાતિયા અને એક ખરા સમયે અને હંમેશા તમારું ધ્યાન રાખવાવાળા. અનસુયાબેન બીજા પ્રકારના પાડોશી હતા. રૂપલી સાથે અને માયા લાગી ગઈ હતી. રૂપલીનું હંમેશા ધ્યાન રાખતા. ચીમન તો આખો દિવસ નોકરી ઉપર હોય. એ દરમિયાન અનસુયાબેન જ રૂપલીના આ નવા શહેરમાં માર્ગદર્શક બન્યા હતા. 2 દિવસ રૂપલી સાથે વાત ન થઈ એટલે એ રૂપલીની ખબર લેવા આવેલા. અનસુયાબેન ગયા પછી રૂપલીએ થોડું ઘણું કામ કર્યું. હવે ચીમનના આવવાનો સમય થઈ ગયો હતો. રૂપલી નિત્યક્રમ પ્રમાણે બહાર આવી ચીમનની રાહ જોતી હતી. આજે ખબર નહીં ચીમન સવારે મોટરસાયકલ લઈને ગયો હતો. રૂપલીએ ચીમને પૂછ્યું પણ ખરું, આજે બસમાં કેમ નથી જવું? ચીમને ત્યારે ઉડાવ જવાબ આપ્યો હતો, આજે એમ જ મન થઈ ગયું. રૂપલીએ જાજુ પૂછ્યું નહીં, એને એમ કે હશે કઈ. ચીમનના આવવાનો સમય જતો રહ્યો હતો છતાં ચીમન દેખાયો નહીં. રૂપલીને હવે ચિંતા થવા લાગી. એને મનમાં થયું, હજુ સુધી કેમ નહીં આવ્યા હોય. મનને શાંત કરી થોડી વધારે રાહ જોઈ પણ ચીમન દેખાયો નહીં. હવે ચિંતાએ ઉચાટનું સ્વરૂપ લઈ લીધું. રૂપલીના જીવને હવે ઉચાટ થવા લાગ્યો. મનમાં ફરી થયું, એને આજે મોટરસાયકલ લઈ જવાની શું જરૂર હતી? બસમાં ગયા હોત તો ક્યારના આવી ગયા હોત. પાછું કોઈનું માને નહીં એટલે વધારે કહેવાય પણ નહીં. આવા વિચારો ચાલતા હતા ત્યાં સામેથી ચીમન મોટરસાયકલ લઈને આવતો દેખાયો.
રૂપલી ઝટથી ઊભી થઈ અને ઝટથી વરંડાનો દરવાજો ખોલ્યો. ચીમને મોટરસાયકલ જેવી અંદર લીધી એવો રૂપલીએ ઉધડો લીધો. આટલા મોડા અવાય, આટલું મોડું કેમ થઈ ગયું? આયાંગ મારો જીવ ઊંચો થઈ ગયો. બસમાં ગયા હોત તો મારો તો વિચાર કરો. રૂપલીએ એકી શ્વાસે કેટલા પ્રશ્નો અને શબ્દોની જડી વરસાવી દીધી. એના શબ્દોમાં ઉચાટ હતો, તેથી એ થોડા ઊંચા અવાજે પણ હતા. ચીમન જાણતો હતો કે રૂપલી અહીંયા આવી પછી પહેલી વાર આટલો મોડો આવ્યો હતો, એથી એણે રૂપલીને બોલવા દીધી. રૂપલીના મનનો બધો ઉભરો નીકળી ગયા પછી રૂપલી શાંત થઈ ગઈ. રૂપલીને ગાલ પર ચીંટીઓ ભરીને ચીમન નાના બાળકને સમજાવતો હોય એ રીતે રૂપલીને એક થેલી બતાવીને સમજાવ્યું. બોલી લીધું રૂપલ, હું આજે મોડો આવ્યો છું એ મારી ભૂલ છે, પરંતુ હું મોડો તારા માટે થયો છું. રૂપલી, તારા માટે? સાંભળીને ચમકી. એણે સામે સવાલ કર્યો, મારા માટે? ચીમને રૂપલીને થેલી આપતાં કહ્યું, આમાં નજર તો નાખે એટલે ખબર પડી જશે. રૂપલીએ થેલીમાં નજર કરી અંદર કપડાં હતા. રૂપલીએ જોઈને જવાબ આપ્યો, અંદર લુગડા છે. ચીમન મોટરસાયકલ ઉપરથી ઉતારતા બોલ્યો, એ તારા માટે છે, એને કાઢી પહેરી મને બતાવ.